નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ લખેલા રામચરિત માનસના સુંદરકાંડની ચોપાઈઓમાં જે રીતે મેનેજમેન્ટના સિદ્ધાંતો આવરી લેવામાં આવ્યા છે એની આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. રાવણ અને વિભીષણનો સંવાદ આપણે જોયો. હજુ પણ રાવણ પીછેહટ કરવા તૈયાર નથી, ત્યારે આવો વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. જીયસી સદા સઠ મોરી જીયાવા, રિપુકર પચ્છ મૂઢ તોહી ભાવા, કહસી ન ખલ અસ કો જગ માહી, ભુજબલ જાહી જીતા में नाही, मम पुरवासी तपसिन पर प्रीति, सठ मिलु जाई तनहि कहु नीति, अस कही कीनेसी चरण प्रहारा, अनुज गहे पद बारहि बारा, उमा संत कई इहि बड़ाई, मंद करत जा कर इ भलाई, तुम प्रीतु सरिस भले मोहि मारा, राम भजे हित नाथ तुम्हारा, सचिव संग ले नभ पथ गए हूँ, सब ही सुनई कहत अस भय हूँ. અત્યંત ક્રોધ અને અભિમાનમાં રાચતા રાવણે વિભીષણને કહ્યું કે આ પૃથ્વી ઉપર મારો સામનો કરી શકે એવા કેટલા લોકો છે? કોઈ જ નથી. એ લોકોને મારી શક્તિઓનો અંદાજ નથી અને જો એ લોકો રણ મેદાનમાં ઉતરશે તો એમનો નાશ થશે. પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને વિવેક માટે જાણીતા વિભીષણજીએ અસંખ્ય વખત રાવણને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, ઉદાહરણો આપ્યા છે, છતાં પણ એ સમજવા તૈયાર નથી. આખરે રાવણે ચરણ પ્રહાર કર્યો અને વિભીષણનો ત્યાગ કર્યો. છતાં પણ વિભીષણ એવું કહે છે કે તમે મારા પિતા સમાન છો, મોટા ભાઈ છો, તમે મને ભલે મારો, પરંતુ હે નાથ, રામને ભજવાથી જ તમારું હિત છે, રામ ભજનથી જ તમારું ઉદ્ધાર થશે. કંપનીના બુદ્ધિશાળી કર્મચારીઓનું હળહળતું અપમાન કરવામાં આવે, એમના સૂચનોને ધ્યાનમાં ન લેવામાં આવે અને બોસ પોતાના જ નિર્ણયો થોપી બેસાડવા માટે વ્યાકુળ બને અને પોતે જ સાચા હોવાનું હંમેશા ગાન ગાયા કરે. અને આવા જે સૂચન કરનારા કર્મચારીઓ છે એમને પદભ્રષ્ટ કરવામાં આવે અથવા તો એમને કાઢી મૂકવામાં આવે અથવા તો એમનું રાજીનામું લખાવી લેવામાં આવે. ત્યારે જે આ બુદ્ધિશાળી કર્મચારીઓ છે એ લોકો હંમેશા એવું કહેતા હોય છે કે આ કંપની મારી માતૃ સંસ્થા છે અને બોસ એ પિતૃ સમાન છે, મારે આ કંપનીના હિત માટે જ વાત કરવાની છે, કંપનીના હિત સિવાયની કોઈ વાત નથી કરવાની. અને તેઓ ચૂપચાપ પોતાનું ત્યાગપત્ર આપીને કે રાજીનામું આપીને અથવા તો પોતાનો રસ્તો કરી લેવા માટે એ કંપનીનો ત્યાગ કરે છે. રાવણ વિભીષણની બાબતમાં પણ આવું જ બને છે. એટલે જ્યારે આવા સંજોગો કંપનીની અંદર નિર્માણ પામે ત્યારે એટલું ચોક્કસ વિચારી લેવાનું કે હવે આ કંપનીને તારનાર કોઈ નથી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.